વિગતવાર સમાચારમાં સૌથી પહેલા વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે છત્તીસગઢમાં ઘણા વિકાસ યોજનાઓનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરવાના છે ત્યારે રાયગઢ ખાતે એનટીપીસીના 1600 મેગાવોટના લારા સુપર થર્મલ પાવર સ્ટેશનનું તે ઉદ્ઘાટન કરશે અને બીજા તબક્કા હેઠળ 1600 મેગાવોટના પ્લાન્ટનો શિલાન્યાસ કરશે. પીએમ મોદી છત્તીસગઢમાં સાઉથ ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડના 3 ફર્સ્ટ માઇલ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સને પણ લોન્ચ કરશે. વડાપ્રધાન મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે ત્યારે આજે રાત્રે 9:15 કલાકે વડાપ્રધાન મોદી જામનગર પહોંચશે. જામનગર ખાતે પીએમ મોદી રાત્રિ રોકાણ કરશે. 25 ફેબ્રુઆરીએ દ્વારકા રાજકોટના કાર્યક્રમમાં હાજર રહેશે તેમજ 25મી ફેબ્રુઆરીના રોજ સવારે 6:45 કલાકે જામનગરથી દ્વારકા જવા રવાના થશે. 25 ફેબ્રુઆરીએ સવારે 7:40 કલાકે પ્રધાનમંત્રી દ્વારકા પહોંચશે અને ત્યારબાદ વડાપ્રધાન બેટ દ્વારકા મંદિરમાં દર્શન અને પૂજા વિધિ કરશે. 8:25 કલાકે દ્વારકા અને બેટ દ્વારકાને જોડતા સિગ્નેચર બ્રિજને ખુલ્લો મૂકશે જ્યારે કે 4:20 કલાકે વડાપ્રધાન એમ્સથી રાજકોટ જૂના એરપોર્ટ પહોંચશે. ત્યારે બાદ સાંજે 4:45 કલાકે વડાપ્રધાન રેસકોર્સ ગ્રાઉન્ડ જનસભાને સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25મી ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાનના આગમન પૂર્વે ગોમતી ઘાટ ખાતે વોટર પ્રોજેક્શન લાઇટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. ગોમતી ઘાટ ખાતે સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું જેને લઈને પ્રવાસીઓ શ્રદ્ધાળુઓ નિહાળી અભિભૂત થઈ ગયા હતા. વડાપ્રધાન ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે અને આ વખતે પણ તેઓ ગુજરાતની જનતાને અબજો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતીઓ માટે વિકાસ કાર્યોની અનેક ભેટ સોગાદો લઈને આવશે. વડાપ્રધાન 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ રૂપિયા 48,000 કરોડથી વધુના અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રધાનમંત્રી મોદી સાહેબ તારીખ 25મીના રોજ સૌરાષ્ટ્રની રાજકોટની ભૂમિ ઉપરથી એમ્સના લોકાર્પણ સાથે 48,000 કરોડ રૂપિયા જેટલા કામોના લોકાર્પણ, ભૂમિપૂજન, ખાતમુહૂર્ત વગેરે કરવાના છે, જેમાંથી લગભગ 35,000 કરોડ જેટલા કામોનો સીધો લાભ એ આપણા ગુજરાતને મળી રહ્યો છે. એમાં આરોગ્યની સુવિધાઓથી લઈ અને જુદા જુદા વિભાગોની સુવિધાઓ આપણને મળવાની છે. અને એમ્સમાં અત્યાર સુધીમાં કદાચ આપને જાણીને આનંદ થશે કે 1,44,000 ઓપીડી આપણે કરી ચૂક્યા છીએ અને ઘણી મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી પણ ત્યાં આપણે આપી ચૂક્યા છીએ. આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બંદરો, પાવર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પ્રવાસન, રેલવે, NHAI અને ઉર્જા તથા પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે. આમ એમ્સ 201 એકરમાં છે અને ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ IPD શરૂ થવાની છે અને 30 બેડનો આયુષ બ્લોક પણ આપણા માટે મહત્ત્વનો છે, એ પણ ચાલુ થવાનો છે. આમ એમ્સ સાથે સમગ્ર દેશની અંદર બીજી 5 જેટલી એટલે કુલ 6 એમ્સનું લોકાર્પણ અને સાથે અનેકવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ રાજકોટની ભૂમિ પરથી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ કરવાના છે. આપણા માટે ખૂબ ગૌરવનો વિષય છે. આ સમગ્ર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં ગુજરાતને અંદાજિત રૂપિયા 35,700 કરોડની રકમના પ્રકલ્પોની વડાપ્રધાનના હસ્તે ભેટ મળશે તેમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. નવસારીના વાંસી બોરસી ખાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5,000 કરોડથી વધુના પ્રોજેક્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અને આ પ્રસંગે સુરતના આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર વિપુલભાઈ દ્વારા બનાવાયેલું ડાયમંડનું પોર્ટ્રેટ સુરત વતી અર્પણ કરી અને મેયર દક્ષેશ માવાણીએ વડાપ્રધાનનું સન્માન કર્યું હતું. આ પોર્ટ્રેટ વડાપ્રધાન સુધી પહોંચતા કલાકારે ખુશી વ્યક્ત કરી છે.
નવસારી ખાતે સુરતના મેયર દક્ષિશ માવાણી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડાયમંડનું પોર્ટ્રેટ ગિફ્ટ કરવામાં આવ્યું હતું. આ ગિફ્ટની ખાસિયત એ છે કે આ પોર્ટ્રેટ સુરતના એક કલાકારે બનાવ્યું છે. સુરતના ઇન્ટિરિયર ડિઝાઇનર અને આર્કિટેક્ટ વિપુલભાઈએ ખાસ મોદીજીના જન્મદિવસ ઉપર 7200 ડાયમંડનું આ એક પોર્ટ્રેટ બનાવ્યું હતું. જ્યારે આ પોર્ટ્રેટ બનાવ્યું હતું ત્યારે તેમની ઈચ્છા હતી કે તેઓ આ પોર્ટ્રેટ મોદીજીને ગિફ્ટ આપશે, પરંતુ ત્યારે તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ ન હતી. ત્યારે તાજેતરમાં નવસારી આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુરતના મેયર દ્વારા સુરતી કલાકાર દ્વારા બનાવેલ પોર્ટ્રેટ ભેટ સ્વરૂપે અપાયું હતું, જે બદલ કલાકારે ખુશી વ્યક્ત કરી હતી. હા, પહેલાં તો મને બહુ આનંદની પળ મારા માટે છે કે જે મારા હાથે બનાવેલું જે ડાયમંડનું મોદી સાહેબનું પોર્ટ્રેટ છે એમના સુધી પહોંચી ગયું. ખાસ તો જે મેં બનાવ્યું હતું મને કરીબન 3-1 મહિનામાં સમય લાગ્યો હતો અને આમાં 7200 ડાયમંડ યુઝ કરેલા છે અને જે ડાયમંડ અલગ અલગ ડિફરન્ટ કલરના મેં ડાયમંડ યુઝ કરેલા હતા. ઇન્ટિરિયર ડિઝાઇનર હોવાને કારણે વિપુલભાઈ હર હંમેશ કંઈક નવું કરવાના પ્રયત્ન કરતા રહે છે, જેથી જરીની હજારો પેઇન્ટિંગ્સ બનાવ્યા બાદ તેઓને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો અને તેમણે હીરાજડિત પોર્ટ્રેટ બનાવવાનું શરૂ કર્યું હતું અને તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આંખો અંજાવી દે તેવું પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીના 72મા જન્મદિવસ ઉપર ભેટ આપવાની ઈચ્છા સાથે કલાકારે 4 પ્રકારના 7200 ડાયમંડથી આ હીરાજડિત પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું. અને જ્યારે મેં બનાવ્યું ત્યારે મારી એવી દિલથી ઈચ્છા હતી કે એમના સુધી પહોંચે. બનાવ્યા પછી પણ સોશિયલ મીડિયામાં જ્યારે વાયરલ થયું ત્યારે ઘણી બધી મને ખરીદવા માટેની ઓફર આવેલી હતી અને સારા એવા મને રૂપિયા એ લોકો આપવા તૈયાર હતા. પણ મારી મનથી એવી ઈચ્છા હતી, હું મોદી સાહેબનો બહુ મોટો ફેન છું, એમના માટે ખાસ બનાવ્યું હતું, તો મારી ઈચ્છા હતી કે એમના સુધી પહોંચે. આ હીરાજડિત પોર્ટ્રેટ બનાવવા માટે વિપુલભાઈને 4 થી 5 મહિના જેટલો સમય લાગ્યો છે. 1.5 મહિનો કયા ડાયમંડ અને કેટલી સાઇઝના લગાવવા વગેરે રિસર્ચ પર સમય ગયો. 3.5 મહિનાનો સમય આ તસવીર પર ડાયમંડ લગાવવામાં થયો, જેમાં તેઓએ એક ગમસ્ટિક શીટ બનાવી જે લાંબો સમય સુધી સુકાય નહીં, એટલે ફેમ લાગવા સુધી હીરા ટકી રહે અને આ રીતે તેઓએ આ સુંદર પોર્ટ્રેટ તૈયાર કર્યું હતું. પ્રવેગ ન્યૂઝ, સુરત. સંયુક્ત કિસાન મોરચાએ તેને દિલ્હી ચલો માર્ચ 29 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ખેડૂત સંગઠનના નેતા સરબનસિંહ પંઢેરે ખનૌરી બોર્ડર પર મીડિયા સાથે આ અંગે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે આગામી રણનીતિ 29મી ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવશે. ખેડૂત નેતાએ વધુમાં કહ્યું કે 26મી ફેબ્રુઆરીએ WTOની બેઠક છે અને 25મી ફેબ્રુઆરીએ અમે WTO ખેડૂત પર કેવી અસર કરી રહી છે તે અંગે શંભુ અને ખનૌરી બંને જગ્યાએ સેમિનાર યોજીશું. અમે WTOનું પૂતળું બાળીશું. માત્ર WTO જ નહીં, અમે કોર્પોરેટ અને સરકારના પૂતળા પણ ਬਾળીશું. ਅਸੀਂ ਚਾਹੁੰਦੇ ਸੀ ਆਪਣੇ ਸ਼ਹੀਦ ਦਾ ਮਾਨਾਂ ਸਨਮਾਨਾਂ ਨਾਲ ਸੰਸਕਾਰ ਕਰ ਲਈਏ. ਜਿੱਡਾ ਵੱਡਾ ਇਹ ਸ਼ਹੀਦ ਆ ਉਹਦੇ ਕਰਕੇ ਇਹਦੇ ਵਿੱਚ ਫਿਰ ਜੋ ਇਸ ਵੇਲੇ ਘਟਨਾਕ੍ਰਮ ਸਾਡੇ ਸਾਹਮਣੇ ਆ ਰਿਹਾ ਵਾ, ਉਹ ਸਾਰੀਆਂ ਗੱਲਾਂ ਤੇ ਵੱਡੀ ਚਰਚਾ ਦੇਸ਼ ਵਿਆਪੀ ਜਥੇਬੰਦੀਆਂ ਨੂੰ ਸੱਦ ਕੇ ਚਰਚਾ ਕਰਕੇ ਫਿਰ 29 ਨੂੰ ਜਿਹੜਾ ਵਾ ਮਹੀਨੇ ਦੇ ਅਖੀਰ ਦੇ ਵਿੱਚ ਅਗਲਾ ਐਲਾਨ ਤੁਹਾਡੇ ਸਾਹਮਣੇ ਆਊਗਾ. હરિયાણાના હિસારમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે શુક્રવારે ઘર્ષણ થયું હતું. ખેડૂતો ખનૌરી બોર્ડર પર વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા અને ત્યારબાદ બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. ખનૌરી તરફ કૂચ કરવાની યોજના સાથે ખેડૂતોનું એક જૂથ 18મી ફેબ્રુઆરીથી હિસારના કગેડી ચોપટા વિસ્તારમાં કેમ્પ કરી રહ્યું છે. પોલીસે લાઠીચાર્જ કરી કૂચ કરી રહેલા લોકોને પાછળ ધકેલી દેવાનો પ્રયાસ કર્યો અને જ્યારે તેઓ સંમત ન થયા ત્યારે તેઓએ ટીયર ગેસના શેલ છોડ્યા હતા. રાજધાની દિલ્હીમાં શનિવારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી ઓછું હતું. બીજી બાજુ લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું હતું, જે સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું છે. હવાની ગુણવત્તાની જો વાત કરવામાં આવે તો તે મધ્યમ શ્રેણીમાં નોંધાય છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ડેટા અનુસાર
રાષ્ટ્રીય રાજધાનીમાં છેલ્લા 24 કલાક દરમિયાન એર ક્વોલિટી ઇન્ડેક્સ 158ના રીડિંગ સાથે મધ્યમ શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. છવ્વીસમી ફેબ્રુઆરીથી હિમાચલમાં ફરી એકવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં હિમાચલના 5 જિલ્લા ચંબા, કાંગડા, કુલ્લુ, મંડી અને શિમલામાં તોફાન અને વરસાદને લઈને યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર 3 દિવસ સુધી રહેવાની શક્યતાઓ છે અને આ જિલ્લાઓ માટે 3 દિવસ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે, જ્યારે કે મહત્તમ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો. રાજ્યમાં 4 નેશનલ હાઈવે સહિત 336 રસ્તાઓ બંધ છે અને 110 ટ્રાન્સફોર્મરમાં ખામી છે, જેને કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. રસ્તાઓ ખોલવા અને ટ્રાન્સફોર્મર રિપેર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જાન્યુઆરીથી રાજ્યમાં હિમવર્ષા અને વરસાદને કારણે લગભગ 55 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યમાં ઠંડીનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે, જેમાં ફરી એકવાર વિવિધ શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. રાજ્યના 7 શહેરમાં તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું. આ સાથે ફરી એકવાર 8.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યું છે. અમદાવાદ અને ડીસામાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે કે હવામાન વિભાગ અનુસાર ફેબ્રુઆરીમાં ઠંડીનો અંતિમ રાઉન્ડ ચાલી રહ્યો છે. ફરી એકવાર કેટલાક શહેરોમાં ઠંડીનો પારો 2 થી 3 ડિગ્રી નીચે પહોંચ્યો. હાલમાં ઉત્તર દિશા તરફથી આવતા પવનોને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે, જેમાં હજી ઘટાડો જોવા મળી શકે છે. ગુજરાતના રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ શુક્રવારે આનંદ કૃષિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ જિલ્લાના બોરસદ અને પેટલાદ તાલુકાના ગ્રામસેવા કેન્દ્રોની મુલાકાત લીધી હતી. બોરસદ તાલુકાના પોચાસણ ગામમાં આવેલા ગ્રામસેવા કેન્દ્રમાં ગુજરાત વિદ્યાપીઠ સંચાલિત શાળાના બાળકોએ રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન રાજ્યપાલે ગ્રામસેવા કેન્દ્રમાં ગૌશાળાની પણ મુલાકાત લીધી હતી. પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા મહાશિવરાત્રિના મેળાનું સુચારુ આયોજન માટે એક ખાસ બેઠક યોજાઈ હતી, જેમાં ગિરનાર તીર્થક્ષેત્રના સાધુ સંતો, પદાધિકારીઓ અને ઉતારા મંડળના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠક કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં મેયર ગીતાબેન પરમાર, મુક્તાનંદ બાપુ, હરિગીરીજી બાપુ, શેરનાથ બાપુ, મહેશગીરી બાપુ સહિતના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મહાશિવરાત્રિના પરંપરાગત મેળામાં ઉમટતા લાખો ભાવિકોને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે અને ટ્રાફિક સહિતની વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો. ગીર ગઢડા તાલુકાના જૂડવડલી ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ શુક્રવારે મચ્છુંદ્રી નદી પર જૂડવડુલી પિકઅપ વિયર રિચાર્જ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સૌની યોજનાના અમલીકરણના કારણે પાણીની સમસ્યાઓ હવે ભૂતકાળ બની છે. પાણીને કારણે ખેતરો હવે હરિયાળા બન્યા છે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા રાજ્યના ખાતેદારો ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. બાળકોના સર્વાંગી વિકાસ અને મહિલા સશક્તિકરણ કેન્દ્ર સ્થાને રાખીને નર્મદા જિલ્લા ICDS વિભાગ દ્વારા શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદ બાળ અને નારી સંમેલનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ડેડિયાપાડા તાલુકાના શારદા દેવી સ્કૂલના પટાંગણમાં ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે નાના ભૂલકાઓમાં સર્જનાત્મક અને ભાવનાત્મક શક્તિને ખીલવવા તેમજ બૌદ્ધિક અને સામાજિક વિકાસ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા છે. એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની એક કંપની લોકોને જંગી વળતર આપી રહી છે. રિલાયન્સ ગ્રુપની જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ કંપની તાજેતરમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝથી અલગ થઈને શેરબજારમાં લિસ્ટ થઈ છે. શુક્રવારે ટ્રેડિંગ દરમિયાન કંપનીના શેરના ભાવમાં 14% વધુનો ઉછાળો આવ્યો હતો. શુક્રવારે કંપનીના શેર સતત 5મા દિવસે ઉપર તરફના વલણમાં હતા. દિવસના ટ્રેડિંગ દરમિયાન તે 14% વધુ વધી અને ₹347 પર પહોંચ્યો હતો.
ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પ્રકાશિત કલ્યાણ સામાયિકની નવીનતમ આવૃત્તિમાં ભગવાન રામ અને નવનિર્મિત અયોધ્યા મંદિર પર વિશેષ અંક છે. કલ્યાણ એક માસિક સામાયિક છે જેનો દરેક અંક ચોક્કસ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીને ધાર્મિક વિષયો પરના લેખો પ્રકાશિત કરે છે. કવર પેજ પર તાજેતરના અભિષેકમાંથી ભગવાન રામનું ચિત્ર, આગલા પૃષ્ઠ પર અમે ભગવાન રામનું તેમના બાળ સ્વરૂપમાં ચિત્ર મૂક્યું છે. ફેબ્રુઆરીનો અંક અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિના અભિષેકના ઇતિહાસ અને વિગતોને પ્રકાશિત કરશે. પ્રિન્ટેડ નકલો આવતા સપ્તાહ સુધીમાં ગ્રાહકોને પહોંચાડવામાં આવશે. ऐसा है कि हम कल्याण हमारा मासिक पत्र है, हर महीने छपता है ये. तो इस बार जनवरी का जो अंक था वो आनंद रामायण छपा था और फरवरी का अंक जो हमारा छपा है वो भगवान राम पर केंद्रित है. केंद्रित का मतलब ये है उसमें हमने कवर पेज पर जो भगवान राम की प्रतिमा है जिसमें प्राण प्रतिष्ठा की गई है वो प्रतिमा की फ़ोटो हम लोगों ने छापा है और दूसरे पेज पर भी हम लोगों ने भगवान के बाल रूप का स्वरूप छापा है. તો આજે ખેલે સાણંદ સ્પોર્ટ્સ લીગના ઉદ્ઘાટન પ્રસંગે સીએમની ઉપસ્થિતિ છે. સીધા જઈએ છે ત્યાં. જઈ અને બધાને જે મળવા પાત્ર લાભ દરેકને ઘેર મળ્યા છે. આ છોકરાઓને કઈ વાંધો નહીં, તમ તારે થોડું સાંભળાય તો સાંભળજો, ના સાંભળવું તો કઈ ઓછું વાંધો નહીં. કારણ કે એમને બિચારા એમ છે કે જલ્દી પૂરું થાય તો રમવા જઈએ. હે, સાચી વાત ને? હા, તારે બરોબર જ છે. અત્યારે સીધું જમવા જવાનું છે મેદાન ઉપર આપણે. વાહ ભાઈ વાહ. તારે અહીંયા તો આ વિસ્તાર આપણા અમિતભાઈ સાહેબનો છે એટલે એમનું પણ આખું સાંસદ ખેલ સ્પર્ધા જુઓ તમે, ખૂબ સરસ આયોજન કર્યું. આવું આયોજન આખા દેશનું ધ્યાન રાખ્યા પછી આટલું સારું આયોજન કરવું એ આપણા બધા માટે પ્રેરણારૂપ છે. અમાર તો કાનુભાઈ હોય કે હર્ષદગીરી હોય કે પછી બીજું કોઈ હોય, બધા થાકી જાય પછી કે હવે આ તો બહુ થયો ભાઈ. પણ અમારા આજે આપણી પાસે નેતૃત્વ છે. જુઓ તમે, થાક નામનો શબ્દ નથી કે જેટલું સારું થાય પ્રજા માટે, જેટલું સારું થાય એટલું કરવા માટે કોઈ થાક નહીં. એમ તમે કહો એટલા વાગે રેડી, તમે એ સમય આપવા તૈયાર બધી જ રીતનો. અને એ સમય આપે તારે આટલું થાય. તમે દરેક સેક્ટરમાં આખા અમૂલચૂલ પરિવર્તન સાહેબ લાયા. તારે આપણે વિકસિત ભારતનો સંકલ્પ આપણે પૂરો કરી શકીએ. બાકી તો આજે હવે કઈ બહુ બીજું કહેવાનું રહેતું નથી. અમારે તો અહીંયા બધા જાણે છે, બધાને છોકરાઓને થોડુંક. પણ હવે ટીવી સ્વચ્છતા રાખો છો ને બધા, કે ભૂલી ગયા પાછા? હે, રેપર ક્યાં નાખો છો? ડસ્ટબિન ના હોય તો તમે અહીંયાથી કોઈ એટલા હમડી લે તો અત્યારે તો કેચઅપ તરત કરી લે છોકરાઓ. ડસ્ટબિન ના હોય તો ક્યાં નાખવાનું? ખિસ્સામાં. વાહ ભાઈ વાહ. ચાલો, તાર તો સાહેબોને બધાને શાંતિ કે ભાઈ, શિક્ષકોને શાંતિ કે ભાઈ છોકરાઓ સારી રીતે કરે છે. આ જે બોલે છે એ પ્રમાણે કરે છે, નથી કરતા તો ના પાડે છે અમુક જણાઓ. એટલે તમે ધ્યાન રાખજો કે ભાઈ સ્વચ્છતા તો આપણે રાખવી પડે ને. હમણાં હું અહીંયા જાપાન ગયો હતો તો ત્યાં રોડ ઉપર કોઈ ડસ્ટબિન જ નહીં. કોઈ ડસ્ટબિન નહીં. તમારે જે તમારો કચરો નીકળે એ તમારા પર્સમાં લઈને જાઓ, તમારી બેગમાં રાખો. જ્યારે તમારું પોતાનું ડસ્ટબિન મળે ત્યારે નાખો. ત્યાં સુધી કોઈ ડસ્ટબિન. એટલે આપણે તો આટલા બધા ડસ્ટબિન આપ્યા છે, એમાં તો નાખીએ ને આપણે એટલીસ્ટ. એમાં આપણે બધા આવી ગયા છું. ક્યાંક ને ક્યાંક આપણી એ ભૂલ થતી હોય, આમ જોઈને બી પછી નાખવાનો પ્રયત્ન કરી દે. ચાલો તો ભાઈ, આજે સાણંદ તાલુકાના રમતવીરો માટે વિજય ભારત ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ ખેલ સાણંદ સ્પોર્ટ્સ લીગને વિધિવત શરૂ થયેલી આજે હું જાહેર કરું છું. ભલે બધા ખૂબ
આનંદથી રમો, ખૂબ આગળ વધો અને ઓલિમ્પિકમાં આપણે 36માં ઓલિમ્પિક આપણે અહીંયા રમાડવાનું ખબર છે ને? ના ખબર હોય તો બેનો આપણા શિક્ષકને પૂછજો કેવી રીતે ઓલિમ્પિકમાં જવાય. આપણે બધા ઓલિમ્પિક માટે તૈયાર થવાનું છે. ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગણેશ. આ સાથે જ બુલેટિનની સમાપ્તિ. નમસ્કાર.